નાનકડી અમને ઠેસ લાગે તો ઓય માં થઈ જાય, પણ સામે ખટારો આવી જાય ઓય બાપા. એ બાપાની હારે મોટા પ્રોબ્લેમ જોડાયેલા છે. આમ તો આ તમને હાસ્ય કલાકારના ચૂંચડો હોય, કારણ કે ગંભીર નથી કરવા આપણે. આપણે હળવા ફૂલ થતા થતા લોક સાહિત્યની વાતને એટલે હોય બા મોટું એક્સિડન્ટ આવે તો શું આવે, હો બાપરે, સીધો શબ્દ બાપા રે આવી જાય. તો બાપુજી હોય. હજી એક કડી વિમલભાઈ, એક કડીનો લોક છે તમને હજી? હા હા. ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી, એવો કોઈ છોકરો હોય જ નહીં. ચકડોળમાં લંડન આઈમાં $40 ટિકિટ લઈને તમે બેઠા હો, પણ તમારા બાપના પગ ઉપર ઊભા રહીને બાપુજીએ તમને જે હલાવ્યા હોય ને, અને જે ઠારકો જે મોજ આવી હોય સાલી, એવી લંડન આઈમાં નો આવે દોસ્ત, ગેરંટી. ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી, કદી અંતરે રીસ આપે ન આણી, કહ્યું મેં મુખે તે કહ્યું હાજી હાજી, ભલા આભાર ભૂલું પિતાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. મને સારી શિક્ષા શીખાવી સુધાર્યો. કરોડો રૂપિયાની કદાચ નુકસાની કરીને આપણે બેઠા હોય ને મૂંઝાણા હોય, અને 80 વર્ષનો વૃદ્ધ બાપે ઘરમાં જીવતો હોય ને, તો ખભા ઉપર દીકરાને માથે હાથ રાખીને હજી એમ કહે કે મૂંઝાતો નહીં હો, તારો બાપ હજી બેઠો છે, પાછો નોકરીએ ચડી જાય છે, હાયલા કરે એવું ધંધામાં. આટલું છે ને એક વાક્ય બાપનું, એ 1000 મોટિવેશનલ લેક્ચર કરતા વધારે અસર કરે. એટલે હું કાયમ કહું છું કે તમારા બાપ કરતા મોટો કોઈ તમારો સલાહકાર ન હોઈ શકે, તમારી માં કરતા મોટી કોઈ કરનારી વ્યક્તિ ન હોઈ શકે, તમારી બેન કરતા મોટી કોઈ તમારી શુભચિંતક, તમારી વેલ વિશર ન હોઈ શકે, તમારી પત્નીથી સારી કોઈ તમારી મિત્ર ન હોઈ શકે, અને સમૂહ કુટુંબથી મોટું આ દુનિયામાં બીજું કોઈ સુખ ન હોઈ શકે દોસ્ત. મને સારી શિક્ષા શીખાવી સુધાર્યો, વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો, ભલી વાતના ભેદ કીધા સીતાજી, ભલા કેમ આભાર ભૂલું પિતા. પોતપોતાના પિતાને યાદ કરીને એક કડી ગાવી પડે મારી હારે, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. અને એ દેશ ભારત છે કે જ્યાં મારા બાપે વચન આપેલું છે અયોધ્યામાં. હું તો નહોતો ને ભાઈ તે દિવસે, પણ મારા બાપે એ યુદ્ધમાં કહીને વચન આપેલું, એટલે કાલ સવારે ભલામણા મને આખા અયોધ્યાનો આર્યવર્તનો રાજા બનાવવાનો હોય તો એ મને મંજૂર નહીં. એની મંદિર થાય, એના પૂજા થાય 10,000 વર્ષ પછી. એ રાઘવેન્દ્ર સરકારનો આ દેશ છે. તાલીઓના ગળગડાટથી એક વધાવીએ કે 500 વર્ષ પછી આપણને આપણા રામલલ્લા પાછા મળ્યા.